નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। લોકસભાની ચૂંટણી માટે ભાજપનો ધમધમાટ। ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરે ભરૂચ લોકસભાની સમીક્ષા બેઠક કરી। આતંકી હુમલા અંગે ઓમ માથુરનું નિવેદન। પહેલાના યુદ્ધમાં પાકિસ્તાનના 2 ટુકડા થયા હતા, હવે 4 ટુકડા થશે, જણાવ્યું ઓમ માથુરે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મનુબર રોડ પર ભાડાના મકાનમાં ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટરના કૌભાંડનો કર્યો પર્દાફાશ। રૂપિયા 6 લાખથી વધુના મુદ્દામાલ સાથે 7 આરોપીની ધરપકડ। વિદેશી નાગરિકો સાથે લોન આપવાના બહાને 1 મહિનામાં કરી $35 છેતરપિંડી। ભરૂચ જિલ્લા પંચાયતની બજેટલક્ષી સામાન્ય સભા મળી। રૂપિયા 32.58 કરોડની પુરાંતવાળા મૂળ બજેટને સર્વાનુમતે મંજૂરી। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ગેસ સિલિન્ડરની ચોરી કરતી ગેંગનો કર્યો પર્દાફાશ। અંકલેશ્વરમાંથી ચોરીના 35 ગેસ સિલિન્ડર સાથે 3 આરોપીની ધરપકડ। જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલા સામે લોકોનો વિરોધ યથાવત। ભરૂચના 5 વત્તી વિસ્તારમાં આવેલ 3 માર્કેટના વેપારીઓએ બંધ પાડી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા, તો અંકલેશ્વરમાં મુખ્ય માર્ગ પર લોકોએ પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરી તેના પરથી વાહનો પસાર કરી વિરોધ નોંધાવ્યો। ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરે ભરૂચ લોકસભા બેઠકની સમીક્ષા કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। લોકસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજ રોજ ભરૂચ લોકસભાની સમીક્ષા બેઠક JNFC ખાતે ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી। આ બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, પ્રદેશ ભાજપના મહામંત્રી ભારતસિંહ પરમાર, મહામંત્રી ભીખુ દલસાણિયા, જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ, મહામંત્રી ધર્મેશ ભટ્ટ, ધર્મેશ મિસ્ત્રી, આગેવાન દિવ્યેશ પટેલ તેમજ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ લોકસભા બેઠક અગાઉ કરતાં વધુ લીડથી જીતવા માટે ભાજપ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તે અંગેનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું। कुल मिलाकर के चुनाव प्रक्रिया को 2 हिस्सों में बांटा जाता है, एक टेक्निकल वर्क और दूसरा पॉलिटिकल वर्क, और इस नाते हम दोनों परफेक्ट कैसे हो। निश्चित रूप से गुजरात में हम 26 की 26 सीट जीतेंगे, लेकिन सीट पे लीड कितनी बढ़े, हर कार्यकर्ता को हमने ये व्यवस्था की है, बूथ स्तर तक, और उसके बाद बूथों को भी हमने शक्ति केंद्रों में बांट करके एक पूरे इन दोनों कामों का विकेंद्रीकरण करके उसकी रिपोर्टिंग प्लस आगे के सारे कार्यक्रमों की चर्चा के लिए ये मात्र बैठक थी। આ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરે આતંકી હુમલા બાદ પાકિસ્તાનના PM ઇમરાન ખાને કરેલ પ્રેસ કોન્ફરન્સનો વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે હવે પાકિસ્તાને જે કરવું હોય એ કરે। પહેલાના યુદ્ધમાં પાકિસ્તાનના 2 ટુકડા થયા હતા, હવે 4 ટુકડા થઈ જશે। करो ना तैयारी, इंडिया ने कभी शुरुआत नहीं, और जब जब भी पाकिस्तान ने शुरू की है वो अपने इतिहास को याद रखे कि उनको मुंह की खानी पड़ी है। अभी तक तो 2 ही टुकड़े हुए, ऐसा नहीं हो कि और 4 टुकड़े हो जाए पाकिस्तान के। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મનુબર રોડ પર ભાડાના મકાનમાં ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટરના કૌભાંડનો પર્દાફાશ કરી 7 આરોપીની ધરપકડ કરી છે। ભરૂચમાં બંધ મકાનમાં 7 લોકો કોઈ શંકાસ્પદ ગતિવિધિઓ કરી રહ્યા હોવાની માહિતીના પગલે ભરૂચ SOGએ લોડેડ વેપન અને ફોર્સ સાથે મનુબર રોડ પર આવેલા અહેમદનગરમાં રેડ કરી હતી। પોલીસ બંધ મકાનમાં પ્રવેશતા ગુનાહિત પ્રવૃત્તિ ઝડપાઈ હતી, પરંતુ તે મામલે દેશ વિરોધી પ્રવૃત્તિનો નહીં પરંતુ છેતરપિંડીનો હોવાનું સામે આવતા 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે। વૈશ્વિક મંદી વચ્ચે આર્થિક સંકટમાં ફસાયેલા અમેરિકન નાગરિકોને સરળતાથી અને ઓછા સમયમાં લોન આપવાની લાલચ આપી આ ગેંગ અમેરિકનોને ચૂનો ચોપડતી હતી। ઝડપાયેલ ગેંગ વિદેશમાં તેમના સંપર્કોના આધારે લોન કન્સલ્ટિંગ ફર્મ પાસેથી વિદેશમાં અલગ અલગ બેંકમાં લોન માંગનાર લોકોની વિગતો મેળવતી હતી। ટોળકીએ અમેરિકન લોકો સાથે ત્યાંની ભાષા અને લઢણ મુજબ વાત કરવાની તાલીમ પણ મેળવી હતી। 1,000 for 1,000, you'll have to come up with almost like $50. Would you be able to offer $50 from your pocket? Because you have to pay as an insurance. How can I make sure that you are a genuine customer? I need to sure that you need to be a genuine customer. If you try to run away with my company's money, what would I do? Okay. So would you be able to pay the $50? Yeah. So you'll have to go to the Walmart. Do you have a nearby Walmart? How far is the Walmart? અમેરિકાની કોમનવેલ્થ બેંકના અધિકારીના નામે લોન માંગનારને મેલ અને કોલ કરી લોન સરળતાથી અને ઓછા સમયમાં આપવાની લાલચ આપતા હતા। આર્થિક સંકળામણનો સામનો કરી રહેલ વ્યક્તિ તૈયારી બતાવે તો ટોળકી જે તે વ્યક્તિની નજરે પડતી ગરજ અનુસાર અલગ અલગ રીતે રકમ ટ્રાન્સફર કરાવી નાણાં પડાવી લેતી હતી। ઇન્ટરનેટ કોલિંગના કારણે ભોગ બનનાર બાદમાં ટોળકીને કોલ કરી શકતો ન હતો।
અને જે ઇન્ટરેસ્ટેડ લોકો હોય એને ફાઇનલ છેલ્લે $50 કે $100 તમે તમારી સ્ટેબિલિટી અમારે તપાસવાની હોય એ માટે તમે કોઈ વોલમાર્ટ અથવા ગૂગલ એપ ઉપર એ લોકો $50-100નું કાર્ડ ખરીદાવતા અને એ રીતે એ અમેરિકામાં જ રૂપિયા ટ્રાન્સફર થતા અને ત્યાંથી આંગળીયા દ્વારા આ લોકો મેળવી લેતા અને આ રીતે છેલ્લા એકાદ મહિનાથી ભરૂચના મનુબર ગામમાં અહેમદનગર વિસ્તારમાં આ કોલ સેન્ટર ચાલતું હતું અને પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે અંદાજે $3500 જેટલું ચીટિંગ આ લોકોએ કરેલું છે, જે અનુસંધાને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે. કુલ અંદાજે લગભગ 6-1 લાખ રૂપિયાનો મુદ્દામાં લેપટોપ, રોકડા રૂપિયા સહિત કબજે કરવામાં આવેલ છે. ભરૂચ એસઓજીને આખા ખેલની માહિતી મળતા ભરૂચના મનુબર રોડ સ્થિત અહેમદનગરમાં વોચ ગોઠવવા સાથે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરાયું હતું. સોસાયટીના એક મકાનને ભાડે રાખી છેલ્લા 1 માસથી કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું. પોલીસે કોલ સેન્ટરમાંથી રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. સમગ્ર કોલ સેન્ટરના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અમદાવાદના આસિફ ખાન યુસુફ ખાન પઠાણને ગણવામાં આવી રહ્યો છે. તે માણસોને પગારેથી રાખી સમગ્ર કૌભાંડ આચરતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપી સહિત કુલ 7 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મનુબર રોડ પરથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. આ એ જ મકાન છે જેમાં કોલ સેન્ટર ચાલતું હતું, જેમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને 7 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કોલ સેન્ટરમાં કામ કરતા લોકો વિવિધ લોકો પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા અને છેતરપિંડીનો ગુનો આચરતા હતા. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીં દરોડા પાડવામાં આવ્યા હતા અને 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ જે સમગ્ર કૌભાંડ છે તેમાં આવનારા સમયમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ. અંકલેશ્વરમાં પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ ઉપરથી વાહનો પસાર કરી લોકોએ આતંકવાદનો અનોખો વિરોધ નોંધાવ્યો. ગત તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં 40થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. સમગ્ર દેશમાં વીર શહીદ જવાનોને અંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. સાથે જ પાકિસ્તાન અને આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં જાહેર માર્ગ પર પાકિસ્તાનના ધ્વજને પેઇન્ટિંગ કરી પાકિસ્તાન મુર્દાબાદ લખી લોકોએ ગાડી ઉપરથી ચલાવીને રોષ વ્યક્ત કર્યો હતો. આ અનોખા વિરોધના પગલે હાલ આ વિરોધ અંકલેશ્વર મથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભરૂચ જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં રૂપિયા 32.58 કરોડની પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં આજ રોજ પ્રમુખ જસુબહેન પઢિયારના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અર્ગે, ઉપપ્રમુખ અનિલ ભગત તેમજ ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના વર્ષ 2019-20ના બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. રૂપિયા 32.58 કરોડની પુરાંતવાળા બજેટને મંજૂરી અપાઈ હતી. અંદાજિત ખર્ચ 30.33 કરોડ સૂચવવામાં આવ્યો છે, જેમાં વિવિધ વિભાગો માટે વિકાસના કામોની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પંચાયત ક્ષેત્રે વિકાસના કામો માટે રૂપિયા 11.15 કરોડ, સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂપિયા 95 લાખ, સિંચાઈ ક્ષેત્રે રૂપિયા 108.50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. તો આ તરફ બાંધકામ ક્ષેત્રે 11.43 કરોડની જોગવાઈ, ખેતીવાડી ક્ષેત્રે રૂપિયા 12.80 કરોડની જોગવાઈ, પશુપાલન ક્ષેત્રે રૂપિયા 6.30 લાખની જોગવાઈ, આરોગ્ય ક્ષેત્રે રૂપિયા 9 લાખની જોગવાઈ અને કુદરતી આફતો ક્ષેત્રે રૂપિયા 10 લાખની જોગવાઈ કરવામાં આવી છે. બજેટ પસાર કરવાનો હતો. આજે ખાસ સભામાં સર્વાનુમતે બજેટ પસાર કરેલ છે. 30,32,97,000ના વિકાસ અને જુદી જુદી શાખાની રજૂઆતો આવેલ હોય તેને સર્વસંમતિથી બજેટમાં સમાવેશ કરીને 30,32,97,100નું બજેટ પસાર કરેલ છે. સુધારેલ બજેટ 32,90,68,500નું પસાર કરેલ છે. સાથે સાથે MRIGAના જે કામો છે એ કામો પણ મંજૂર કરેલ છે. એમાં 2,596 કામો, કુલ 14 કરોડ અને 9 લાખના કામોને પણ સર્વસંમતિ મંજૂરી આપવામાં આવી છે. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ 3 માર્કેટના વેપારીઓ દ્વારા આજ રોજ આતંકવાદી હુમલાના વિરોધમાં બંધ પાડી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં દેશના 40 જવાનો શહીદ થયા છે, ત્યારે ઠેર ઠેર તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહ્યા છે. આજ રોજ ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ જગદીશન શોપિંગ સેન્ટર, મિલેનિયમ માર્કેટ અને રંગ ઉપવન માર્કેટના વેપારીઓએ તેમની દુકાન બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો અને પાંચબત્તી સર્કલ નજીક બેનર સાથે કેન્ડલ માર્ચ કાઢી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ગેસ સિલિન્ડરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ચોરીના 35 ગેસ સિલિન્ડર સાથે 3 આરોપીની ધરપકડ કરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે સિલિન્ડરની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. અંકલેશ્વરમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો બનતા પોલીસ દ્વારા ડ્રાઈવ રાખવામાં આવી હતી. પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરમાં વોચ ગોઠવી હતી. દરમિયાન એક રિક્ષામાં સવાર 3 ઇસમોની અટકાયત કરી હતી, જેઓ પાસેથી ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. આ બાબતે પૂછતાછ કરતા તેઓએ ચોરીના ગુનાની કબૂલાત કરી હતી અને પોલીસને તેઓ પાસેથી એક પછી એક એમ 35 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. આરોપી સુનિલ નાયક, વિકાસ પાંડે અને સુખદેવ મેરાડે વિવિધ મકાનો અને કેબિનને નિશાન બનાવી અંદરથી ગેસ સિલિન્ડરની ચોરી કરતા હતા અને બાદમાં તેને બ્લેકમાં અન્ય વ્યક્તિને વેચી દેતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ પકડાયેલ તેની વધારે પૂછપરછ કરતા અન્ય એક આરોપી જે છે તેમને આ લોકોએ ચોરેલી વસ્તુઓ અને ગેસના બોટલો તેમને આપેલા, તો ત્યાં જઈ તપાસ કરતાં એ ઇસમ પાસેથી કુલ 34 ગેસની બોટલો મળી આવેલ અને તે તપાસના કામે કબજે કરેલ છે. કુલ 3 આરોપીઓને આ ગુનામાં એરેસ્ટ કરવામાં આવેલ છે અને વધારે તપાસ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને સોંપવામાં આવેલ છે. ભરૂચની સામાજિક સમરસતા મંચ સંસ્થા દ્વારા સમગ્ર હિન્દુ સમાજના સામૂહિક ઉપનયન સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય પરંપરામાં 16 સંસ્કાર એ સમગ્ર હિન્દુ સમાજ માટે છે. એમાંના એક ઉપનયન સંસ્કાર એ ફક્ત કર્મકાંડ કરવા માટે નથી, પરંતુ સદગુણો કેળવવા માટે પણ છે. ત્યારે આજ રોજ ભરૂચની સામાજિક સમરસતા મંચ સંસ્થા દ્વારા સમગ્ર હિન્દુ સમાજના સામૂહિક ઉપનયન સંસ્કારનું નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ સમાજના 17 લોકોએ યજ્ઞોપવિત ધારણ કર્યા હતા. આ પ્રસંગે સામાજિક સમરસતા ગતિવિધિના પ્રાંત તોડી સદસ્ય દેવુભાઈ યાદવ, સ્વામી મુક્તાનંદ તેમજ સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને જનોઈ ધારણ કરનાર હિન્દુ સમાજના સભ્યોને આશીર્વાદ પાઠવ્યા હતા. ડૉક્ટર રવિન્દ્રકુમાર ચંદુભાઈ દેશમુખ, રાજપીપળા રહું છું અને આદિવાસી સમાજમાંથી આવું છું. અત્યાર સુધી અમે જોયું છે કે ભાઈ અન્ય સમાજે પણ જોયું છે કે યજ્ઞોપવિતનો ઉપનયનનો જે સંસ્કાર છે એ મુખ્યત્વે બ્રાહ્મણ સમાજમાં જ જોવા મળે છે, પણ આજે એક સામાજિક સમરસતા મંચના માધ્યમથી આ ઉપનયન સંસ્કાર અને 16 સંસ્કારનું જે પવિત્ર કાર્ય છે એ અલગ અલગ સમાજના સામૂહિક ધોરણે એક સમાજમાં જાગૃતિ થાય અને બધા જ હિન્દુ એક જ માતાના સંતાન છે, ભારત માતાના સંતાન છે એ ભાવ આવે એને થકી આજે અમે આ ઉપનયન સંસ્કારના કાર્યક્રમમાં મારા દીકરાને પણ જનોઈ યજ્ઞોપવિત ધારણ કરી છે અને અમે સૌ ખૂબ પરિવાર સાથે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ. હરીશભાઈ પરમાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એજ્યુકેશન ટ્રસ્ટના હું ટ્રસ્ટી છું અને જ્યારે મુક્તાનંદ સ્વામી મારી ઓફિસે આવ્યા અને મને વાત કરી કે ભાઈ આપણે આ એક યજ્ઞોપવિતનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, ત્યારે મને એક પ્રશ્ન થયો મનમાં કે ભાઈ આ યજ્ઞોપવિત તો બ્રાહ્મણો જ ધારણ કરી શકે, બીજા અન્ય જ્ઞાતિના ના કરી શકે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ મને સમજાવ્યું કે શાસ્ત્રોમાં એવું ક્યાંય ઉલ્લેખ નથી, પ્રત્યેક હિન્દુ આ યજ્ઞોપવિત ધારણ કરી શકે છે. આજે યજ્ઞોપવિત સંસ્કારનું જે આયોજન મુક્તાનંદ સ્વામીજીએ કરેલ છે, દરેક જ્ઞાતિને એકત્ર કરી છૂટ અછૂટનો વાદ વિવાદ દૂર કરી અને જે આ પ્રોગ્રામ કરેલો છે એ ખરેખર સરાહનીય છે અને એના માટે આપણી પાસે કોઈ શબ્દ નથી અને આ જે પ્રોગ્રામ કરેલો છે એ અવિશ્વસનીય છે. ભરૂચના લાખાબાવાથી ભરૂચ રૂટની બસના કંડક્ટર પર 2 મુસાફરોએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના લખાબાવાથી ભરૂચ રૂટની બસના ડ્રાઈવર રમેશભાઈ ખત્રી અને કંડક્ટર દલસુખભાઈ ચૌહાણ બસ લઈ જાગેશ્વર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન બસમાં બેઠેલા 2 મુસાફરોને ટિકિટ લેવાનું જણાવતા બંનેએ કંડક્ટર પર હુમલો કરી દીધો હતો અને બસમાંથી ઉતરી ગયા હતા. આ બાદ આગળ જઈ અન્ય મળતિયાઓ સાથે તેઓએ ફરી કંડક્ટર પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની તપાસ ભરૂચ પોલીસ ચલાવી રહી છે. ત્યાર પછી અમે લોહારા જે અંદર જવાના રસ્તે વળાંક વળતા હતા એમાં પાછળથી 2 બાઇક સવાર આવેલા હતા અને બસ ઊભી રખાયેલ હતી. જેમાં પેલા આગળના બેઠેલા 2 મુસાફરો ઉતરતા હતા. મેં ટિકિટના પૈસા અને ટિકિટ લેવાની માગણી કરી હતી, જેથી અમને ટિકિટ લેવાની ના પાડેલ હતી અને દાદાગીરી કરેલ હતી અને મને નીચે ઉતારીને માર મારેલ હતો. ભરૂચ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું.
ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને ભરૂચ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી અધિવેશનને ખુલ્લું મુકાયું હતું. આ અધિવેશન શિક્ષણ ચિંતન અને ચિંતા વિષય પર યોજાયું હતું, જેમાં તજજ્ઞો દ્વારા વક્તવ્ય રજૂ કરાયું હતું. સદર કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી NM મહેતા, ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રવીણસિંહ રણા, ઇકબાલ પટેલ અને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના અધ્યક્ષ દિનેશભાઈ પંડ્યા, શિક્ષણ બોર્ડના સભ્ય પ્રવીણ કાછડિયા, કિરીટસિંહ મહિડા અને આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. મકવાણા સાહેબ ગયા પછી જે જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાપ્ત થયા છે અને મહેતા સાહેબ, એમની કામ કરવાની જે પદ્ધતિ છે સાહેબ છે ને મેં હું વખાણું એવું નથી, પણ આપણે પણ અનુભવ્યું છે સાહેબ છેલ્લા 3 મહિનાથી કે સાહેબની ટીમ અને સાહેબની જે કામ કરવાની પદ્ધતિ આપણે જોઈએ છે, આપણા ધક્કા ઓછા થઈ જાય છે ને લગભગ ધક્કા ઓછા થઈ પણ જશે એવું સાહેબનું કહેવું છે. ચિંતા ના કરતા, કોઈ પણ કામગીરી મારા અંદરમાં જે આવતી છે ને મારી જે જવાબદારી છે. અંકલેશ્વર તાલુકાના સજોદ, હાંસોદ તાલુકાના સહેરા અને ઝઘડિયા ખાતે આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ગ્રામજનો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. આવી જ રીતે હાંસોદ તાલુકાના સેરા ગામે પણ ગ્રામજનો દ્વારા શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા અને કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. જ્યારે ઝઘડિયા ખાતે પણ હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા શહીદોના માનમાં કેન્ડલ માર્ચ નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એ શહીદોને શ્રદ્ધાંજલિ મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. ભરૂચ તાલુકાના દયાદરા ખાતે ખાસ ગ્રામ સભામાં વીર શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. ભરૂચ તાલુકાના દયાદરા ગામની ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચ સબ્બીર વલી બુરાનીની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં ગ્રામ સભા શરૂ થઈ તે પહેલા પુલવામાના આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને મીણબત્તી પ્રજ્વલિત કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. જે બાદ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 149 ખાતેદારોના ફોર્મને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. સદર ગ્રામ સભામાં ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કે દયાદરા ગામજનો, દયાદરા ગ્રામ પંચાયત અરજ કરે કે તમે એનો જવાબ આપો, આપણા વીર જવાનો શહાદત એરે ના જાય. અંકલેશ્વરના કાપોદ્રા ગામે હિન્દુ મુસ્લિમ બિરાદરોએ કેન્ડલ માર્ચ યોજી શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. ગત રોજ અંકલેશ્વરના કાપોદ્રા ગામના હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ગામના તમામ લોકોએ કેન્ડલ માર્ચ યોજી હતી, જે કેન્ડલ માર્ચ ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. અંકલેશ્વર શહેરમાંથી પસાર થતી ઓવરલોડ શેરડી ભરેલી ટ્રકને પગલે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. હાલ અંકલેશ્વર શહેરમાં શેરડી ભરેલી ટ્રક દરરોજ પસાર થાય છે, ત્યારે ગત રોજ સાંજના સમયે ટ્રક નંબર GJ12W9729 ઓવરલોડ શેરડી ભરી અંકલેશ્વરના પિરામણ નાકા નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક શેરડી ખરી પડી હતી, જેના પગલે માર્ગ પર શેરડી વેરવિખેર જોવા મળી હતી. અચાનક શેરડી પડી જતા વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા હતા. અંકલેશ્વર GIDC સ્થિત તક્ષશિલા વિદ્યાલય દ્વારા સ્કોલરશિપ ટેસ્ટ તથા માર્ગદર્શન શિબિર યોજાઈ. અંકલેશ્વરના અંડાળા ગામ પાસે આવેલ સ્વામિનારાયણ હોલમાં GIDCની તક્ષશિલા વિદ્યાલયના સ્કોલરશિપ ટેસ્ટ તથા માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 10ના છાત્રોની ગણિત અને વિજ્ઞાન ટેસ્ટ પણ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. આ પ્રસંગે શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. ધોરણ 10 પછી આગળના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં તક્ષશિલા વિદ્યાલયના આચાર્ય જસવંત પરમાર, શિક્ષકો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અંકલેશ્વરના વંચિત માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા તારીખ 17 મીના રોજ નેત્રંગ તાલુકાના વણકુઠા ગામની આશ્રમ શાળા ખાતે જરૂરિયાતમંદ બાળકોને સાધન સામગ્રીનું વિતરણ કરાયું. રવિવારના રોજ નેત્રંગ તાલુકાના વણકુઠા ગામમાં આવેલ આશ્રમ શાળા ખાતે અંકલેશ્વરના વંચિત માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને કપડાં અને પગરખા સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં પુલવામાના આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. સદર કાર્યક્રમમાં વંચિત માનવ કલ્યાણ ટ્રસ્ટના સભ્યો, આમંત્રિતો તેમજ આશ્રમ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
ખડાયાતા વણિક મહિલા મંડળ ભરૂચ દ્વારા વાનગી સ્પર્ધા યોજાઈ હતી। ભરૂચ શહેરમાં આવેલ વલ્લભાચાર્ય બેઠક ખાતે ખડાયાતા વણિક મહિલા મંડળ ભરૂચ દ્વારા વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। આ સ્પર્ધામાં મંડળની બહેનોએ મિક્સ વેજીટેબલમાંથી વિવિધ વાનગીઓ બનાવી હતી। સદર સ્પર્ધામાં મંડળના મંત્રી મોના શાહ અને સભ્ય બહેનો ઉપસ્થિત રહી હતી। ભરૂચના બારસાક રાજપૂત સમાજ દ્વારા કાશ્મીરના પુલવામા થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। ભરૂચ શહેરમાં વિવિધ સંગઠનો અને સંસ્થાઓ તેમજ નાગરિકો દ્વારા કાશ્મીરના પુલવામા થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને અંજલિ અર્પણ કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચના બારસાક રાજપૂત સમાજ દ્વારા વીર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા, જે નિમિત્તે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે રક્ષક વર્ષ અંતર્ગત સમર્પણ ધ્યાન યોગ શિબિર અને પ્રદર્શનીનું આયોજન કરાયું। ભરૂચ શહેરમાં આવેલ પોલીસ હેડક્વાર્ટર સ્થિત તાલીમ કેન્દ્ર ખાતે સમર્પણ ધ્યાન યોગ શિબિર અને પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી 2 દિવસીય પ્રદર્શનીને ખુલ્લી મૂકવામાં આવી હતી। સદર પ્રદર્શનીને પોલીસ કર્મીઓએ નિહાળી હતી, જે બાદ તારીખ 20 થી 27મી સુધી સમર્પણ ધ્યાન યોગ શિબિર યોજાશે। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર। લોકસભાની ચૂંટણી માટે ભાજપનો ધમધમાટ। ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરે ભરૂચ લોકસભાની સમીક્ષા બેઠક કરી। આતંકી હુમલા અંગે ઓમ માથુરનું નિવેદન। પહેલાના યુદ્ધમાં પાકિસ્તાનના 2 ટુકડા થયા હતા, હવે 4 ટુકડા થશે, જણાવ્યું ઓમ માથુરે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મનુબર રોડ પર ભાડાના મકાનમાં ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટરના કૌભાંડનો કર્યો પર્દાફાશ। રૂપિયા 6 લાખથી વધુના મુદ્દામાલ સાથે 7 આરોપીની ધરપકડ। વિદેશી નાગરિકો સાથે લોન આપવાના બહાને 1 મહિનામાં કરી $3500 છેતરપિંડી। ભરૂચ જિલ્લા પંચાયતની બજેટલક્ષી સામાન્ય સભા મળી। રૂપિયા 32.58 કરોડની પુરાંતવાળા મૂળ બજેટને સર્વાનુમતે મંજૂરી। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ગેસ સિલિન્ડરની ચોરી કરતી ગેંગનો કર્યો પર્દાફાશ। અંકલેશ્વરમાંથી ચોરીના 35 ગેસ સિલિન્ડર સાથે 3 આરોપીની ધરપકડ। જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલા સામે લોકોનો વિરોધ યથાવત। ભરૂચના 5 બત્તી વિસ્તારમાં આવેલ 3 માર્કેટના વેપારીઓએ બંધ પાડી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા, તો અંકલેશ્વરમાં મુખ્ય માર્ગ પર લોકોએ પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરી તેના પરથી વાહનો પસાર કરી વિરોધ નોંધાવ્યો। તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।